પ્રિયલ આમ જો તો દીકુ એ બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? કેમ જાવું? કેમ જાવું? આજ તો જો ફોન ઘોડિયામાં જાવ કોઈ જોઈ મોબાઈલ લઈને મોબાઈલ માં હું જોતી હતી એ હે ને હાંજે વિડિયો કોલ આવ્યો ને શિવ નો તે મામા મામા કરતી હતી ને તે મેં એમાં હે ને મામા દેખાડ્યા કે જો ઓલા વિડિયો માં આપણે અમે ગયા તા ને મકર સંક્રાંતિ દી તો એમાં આવ્યા હતા ને નીતિન મામા ને ભૂમિની નગાસી એમાં જોતી હતી હતા ને હા મામા બોલતા આવડી ગયું. ક્યાં મામા? એકેય મામા પાસે જાય નઈ રમાડે તો રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા બધી રોટલી તો દઈએ આપણે દેખો આપણે હા ખાઈ લીધી ને કેમ ખાઈ ગઈ? કેમ ખાતી હતી? બધી કેમ ખાઈ ગઈ? પછી પીવો નાસ્તો કરી લીધો? ચા ને પરોઠા ને બનાવ્યા હતા દાદીએ? પ્રિયલ તો હોતી હતી મોડી ઉઠી સાંજે ઉઠી હતી આજ તો કાલ રાતે 3-4 વાર ઉઠી અત્યારે સવાર વેલી ઉઠી નહીં મોડી ઉઠી. તો જો કાલની જેમ પવન બહુ છે હમણાં વાતાવરણ પલટો લીધો ઠંડી લાગે ને આજ તો વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ ગયું પાછું ઠંડી લાગે. આપણે બેમાં એમ થતું હતું કે ઉનાળો ચાલુ થઈ ગયો આજ પાછો અચાનક ને થોડીક ઠંડી પડે પવન છે ને એટલે જરાક ઠંડી વધારે લાગે રાતે થઈ જતી દરેક વિડિયો ચાલુ કર્યો સેમાં મામા પતંગ ચગાવે ને માસા ને શ્યામ ને બધા ઈતે ને પતંગ ચગાવે. હા હવે હું હે નહીં હવે બપોર પાડે પ્રિયલ હવે નીંદર નો આવે ને એને ઈ જ કે જાવ બીજું કઈ નથી હવે જાવ તરત હિચકો જોઈએ બહાર નીકળ્યા ભેગે હિચકો ખવડાવ્યો નથી ને એટલે કયો નિયમ કરે કે મને હિચકા લઈ જાવ ચાલો ઘડીક વાર હિચકી લે પછી ઘરમાં ઉપર પવન છે પવન હોય ને એટલે ઘરમાં રહેવાનું. હા ચાલો આપણે બર્થડે વિશ કરવાનો છે કરી દઈએ. આપણા સબસ્ક્રાઇબર છે નીમુબેન એમનો દીકરાનો દીકરો છે શિવ એનો આજે બર્થડે છે. શિવ હેપી બર્થડે કર દે હેપી બર્થડે કર દે તાળી પાડી ખૂબ ભણી ને હોશિયાર થાવ ને ખૂબ આગળ વધો એવી શુભકામના અમારા પૂરા પરિવાર તરફથી. તાળી પાડી દીકુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે શિવભાઈ ભાઈ નો બર્થડે છે કેવાનું કેમ બોલ ભાઈ યજી નતા આવડતું અમને બધું શીખી જવાની છે કા દીકુ શીખી જાય ને. હાલો તો હવે હિચકા ખાઈ લેવો. તો અત્યારે છે ને મેં ઘરમાં બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું. હવે કપડા ધોવાના બાકી છે એ કરી નાખીએ હવે ને પ્રિયલના પપ્પા અને પ્રિયલને જમા હિચકતા હતા. હવે હિચકો થઈ ગયો આપણો ખાલી ચોર્યો ને પવન હે ને તમે કીધું અંદર રમાડાય પવન કાનમાં લાગે આમ ખુલ્લો જ પવન આમ સીધો સામો જ આવે. ઘરમાં રમાડો કેટલી ઘણી ઘરમાં રમે ઘરમાં રમવું એને ગમતું ના થવે કેમ કે બહારની એવા થઈ ગઈ છે પગથિયે જ આવીને ખિસકોલીયું ને માંડવીને બી ને નાખવા જોઈએ એવા ફંદાન રમતું હોય. બહુ રમતિયાર થઈ ગયા બધા કોમેન્ટ કરતા હોય તે સાચી વાત છે બહુ રમતિયાર થઈ ગઈ અને નીંદર પણ ઓછી કરી નાખી. હવે પ્રિયલે હવે ઘરમાં કેટલી ઘણી રમે હવે જોઈએ મેં અંદર રમાડો એને તે જો હવે હે ને અહીંયા હે ને આપણે પ્રિયલ પપ્પા સાહેબ ને વાઢી હતી ને પૂરા વારી આવ્યા હતા ત્રીજો અસર મજાની સુકાઈ ગઈ ને હું 4-5 પૂરા લઈ આવી. તે આપણી બૈજીને તો હાંજે મકાઈ વાઢી હતી ને એ પડી હતી એ નાખી દીધી. પછી આ સાઈડ નો પૂરા હે ને છોડીને નાખશું. બારોબાર મલક ગાયું આવ્યું ને ત્યાં નાખ્યું માં કે ત્યાં નાખ દે બારોબાર. જો કેટલી બધી ગાયો આવી પડી. ચોમાસું હોય વરસાદ 1-2 પડે પછી એમાં ખળ થાય તો ત્યારે ચડતી હોય. અત્યારે તો ઉનાળા થવા આવ્યો એટલે હવે તો કઈ હોય નહીં બારોબાર. તે ગાયો આવી હતી માં કે નાખી દેતી મેં કીધું હાલો જો 2 પૂરા નાખી દીધા હતી બધી નિરાતે ખાઈ ભેગા જો બગલાય હે 1-2 આમ છાના મને કામ ચણતા હોય ખબર નહીં પાસે બેઠા. હવે જો આપણે કપડાં ધોઈ નાખીએ. તો છે ને બપોરનું ટાણું થઈ ગયું ને હું જોઈ લહણ ફોલતી હતી થોડુંક ફોલાઈ ગયું હતી માં કે જટ ખાંડ નાખું તો હવે શાક બની જાય વેલેરું. તો જો પ્રિયલા બાજુ રમે પ્રિયલા જો નવું બાબા સૂટ પહેર્યું એ દેખી ગઈ કપડા હું મૂકતી હતી ને આડાવરા હતી તો એ દેખી ગઈ કે આજ પહેરવું. જો કોમેન્ટમાં કેજો કેવું લાગે. જો ગાંઠિયા ઢોયરા પરલે માં દીકો
આ બાબા છૂટ નવા પહેર્યું તે ખીચા વાળું હા તો જો હવે આપણે આવી જઈએ માં પાસે બધાને શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલીને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો હવે રસોઈનું ટાણું થઈ ગયું. ટાણું કામ થોડુંક આજ મોડું થયું છે રસોઈને ગાયણે કામ કરવા રાખ્યા ને હા ત્યાં થોડુંક થઈ ગયું મોડું પણ હાલે. હવે ચટણી આજ લસણ વાળી ટાકે થઈ ઠાણા પૂરી થઈ લસણ વાળી ચટણી બનાવવાની હતી હમ. એ દક્ષા લસણ ફોલતી હતી ને પ્રિયા ઉડાડતી હતી હા ને. મારે તો મેં જો પછી લસણ વાળી ચટણી ખાંડું થોડીક મેં કોઈ જલ્દી ખાંડી લઉં શાક એ જોગી અટાણે શાક થઈ જાય ને શાક કઈ હતું નહીં તો મેં વિરમ ને કીધું કે તું શાક લેતો હોય જ્યાં કઈ અહીંથી તો જલ્દી ન ખાઈ જાય તો વિરમ શાક લેવા ગયો તો એ હમણાં આવશે હવે લઈને એવું કામ કરી હશે જો તે હું તો હું જલ્દી રસોઈ કરી નાખું તો પછી બપોરા ભેગા થાય. હા વેલું હા આવી ગયા જો શાક લઈને આવ્યા ઈ આ રહી ને જો રમતું જ ઉકલે છે પીવું શું કરે દીકો અહીંયા એટલે પીવું ગાંઠિયા ખાતી હતી પીવું ગાંઠિયા ખાતી હતી જો આવી ઘડીક વાર પપ્પા ન દેખે એટલે હાવ હાલ હું કોથળીઓ લઈ આવ્યો ને બકાલું તો એને એમ કે મારા હાથ કઈક ભાગ લઈ આવ્યો દીકુ તારો ભાગ તો હારી અહીં પીડ્યો રીંગણા બટેટાનું કરી નાખીએ આપણે રીંગણા જઈડા એમાં કેળા છે કેળા આવા લઈ આવે આ જોજી એવા જ હતા કેળા તો એ તો જેવા હોય એવા આવે. આવા કોણ ખાય આવું કેળું આપણે દક્ષાને ખવડાવવું મારે નથી ખાવા જો આવું કેળું પાકેલા કેળા જ ખવાય ને આવા કોણ તે કીધું તું એક દી કે મને કાસા જેવા નો ભાવે ને મને પાકલ ભાવે ને ખાવે જા હું લઈ આવી હતી ને એક તો મને આવડે નહીં લેતા હું લઈ આવી હતી તે દી એમ મને કહેતી હતી કે મને આવા કાસા જેવા માં તમે લઈ આવ્યા હવે પાકલ ખા આ તને વિરમ પાકલ લઈ આવી હતી પાકા લાવા નો ભાવે ઓઈલા લાગે હાવ ગંધારો સ્વાદ બદલી જાય હારો ન હોય એવો ગંધારો સ્વાદ વાળા આવા લઈને ધોઈડા એવા કેળા મૂંગા હોય તો પછી આપણે થોડુંક બેલેન્સ જાળવવું પડે ને હવે તો ખાવા જ પડી નહીં મારે નથી ખાવા તમે ખાજો ઉનાળો આવે એટલે દક્ષાને કેળા સાંભળે તો પછી હું દેખી ગયો કે કેળા કરતી હું કાલ લેતો જાઉં કેરા તો સાંભળે જ ને તમે આવા લઈને ધોઈડા આવા કોણ ખાય પ્રિયલ કોઈ ન ખાતી જો પ્રિયાને ખાવા ખાવા કે તને સમજમાં આવે છે કઈ કે કેરા ખાવાના નથી એવા કોઈ દી ખાવા હાટું લઈ આવીએ છે તે તું એમ કે આ ખાવાના આપણા ઘરમાં આવા કેળા કોઈ ખાવા હાટું આવે કોઈ શ્રીરમ ને શું કરવા લીધા આ હેને આપણે અહીં ઓલું ટમેટીને વાવીએ ને તે એના હાટું પાકા કેળા જોઈએ તે પાકા કેળા ગોતતો હોય તે આજ હું અહીં શાક લેવા ગયો ને તે રીંગણા હતા ને એની પાસે થોડાક કેળા હે ને પડ્યા હતા એમને પાકી ગયા હતા તે હું કે તારે ક્યાંય વેચવાના ન હોય તો મને લાવ હું કહું ઓલી હાથ ભરી મિક્સર લઈ લે તે એની પાસેથી આ હતા ને એટલા કેળા હું લઈ આવ્યો હતી આપણે ઓલા ટમેટીમાં ને ઈ છોડમાં ને માથે ગોડી ને એમાં અંદર આપણે આની પેલા કેમ નહીં ખાતા એમ પાછા નાખીએ એટલે ટમેટા પાછા નવા ફાલ આવે ને એ પાછો મલક આવે ને મોટા થાય એવા હાટું કેળા લઈ આવ્યો ને દક્ષા કેળા દેખી દઈ હતી કે મારે આવા નથી ખાવા આવા કેળા કોઈ ખવડાવે ઘરવાળીને આવા કેળા ઘરવાળીને ખવડાવે તો શોર્ટ વિડીયોમાં મારો વારો કાઢ લે શોર્ટ વિડીયોમાં હું એમને વારો કાઢી લેવાનો હોય શોર્ટ વિડીયો થોડી વાત દેવાની પછી વારો કાઢી એટલે ઘરે વારો કાઢે તો કોઈ જોઈ ન હોય શોર્ટ વિડીયો વારો કાઢે તો એ બધા જોઈ ને આમથી સૌથી વધારે ને શોર્ટ વિડીયોમાં માર મેચ ખાધા આમાં તું છે ને આમ તની મારી થઈ ગઈ એટલે તને એમ થતું હે કે બે તુંબા માર લે આખી જ ઉતારી લઈ જયારે માર ખાવાનો એવો સીન આવે ને ત્યારે મારે થોડા વધારે માર લેવાય એટલે ઓરિજિનલ થોડુંક લાગે ને મારા એટલે તો હે ને હું દક્ષાને શોર્ટ વિડીયો ગોતવાનો કહું ને હું હે ને કંઈક ગયો હોય મારા કામે તો બપોર સુધી હું ઘરે આવું ને કેવો શોર્ટ વિડીયો ઉતારવો શૂટ કરવો એ દક્ષાને વિચારવાનું કહું તો પછી દક્ષા વિચારીને રાખતી હોય ને તો એ વિડીયો એવા જ ગોતે કે જ્યાં મને મારવાનું હોય ને એવા વિડીયો આમ જો
પણ છે ને આજે તું એને મારવાનો વિડીયો બનાવી બરોબર કે તું એને ધૂંબા મારીને વિડીયો બનાવજે કાલે તારો વારો આવશે તો અહીંયા પછી શું કરી ધૂંબા ખાવાનો એ તો બરોબર છે ને ધૂંબા તૈયાર રહેજે મારે જો મારવા હોય ને ધૂંબા તો તું તૈયાર રહેજે ધૂંબા ખાવા વારા પછી વારો ને મેં પછી ગારો બધાયનો વારો આવે મારા ઓછા હોય તમારા તમારે જવાનો વારો આવે. હાલો હાલો જલ્દી હવે કામ કરજે બહુ આખી મજા કરી લીધી તમારે હાલો આ કેળા હે ને આપણે સાંજે ઓલામાં ટમેટીમાં ભરી દેવું અત્યારે શોર્ટ વિડીયો ઉતરતા ઉતરતા થોડાક ધુંબા વધારે માર લો એમાં ખીજ ઉતરી જાય ને થોડી ખીજ તેડી હોય તો હાલો ને ચાલો કેળાનું કયા રૂમ તે કરવાનું ને અત્યારે હો એ તો બપોર પછી હો તો સાઈડમાં મૂકી દે નકર મારવા માંડી આ જો છોકરું જો લીધું વળી હાથમાં ઈ આ તારે નો થયા નથી રમવા તે મૂકીને વાજા ઓલા ઘરમાં વાવા બતાવી દેતો આ ડીંગુનું વાવા જોઈ લ્યો જો આ લે ઓ ખીચાવાળું ક્યાં ખીચો આય 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 ભાઈ એમાં અહીંયા રૂમાલ ને નાખ્યો તો હા